નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 ફેબ્રુઆરી 2024 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આગામી સમયમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। પહેલી, બીજી, ત્રીજી તારીખમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે। જોઈએ સંપૂર્ણ અપડેટ, કયા કયા વિસ્તારોમાં માવઠું થઈ શકે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર આ રીતે વાદળા છવાયેલા જોવા મળશે, જેમાં સૌથી પહેલા કચ્છના જે તમામ વિસ્તારો છે, નલિયા, ખાવડા, ગાંધીધામ, રાપર, ભુજ, ભચાઉ સહિતના વિસ્તારોમાં વાદળા આપણને જોવા મળશે। બાકીના વિસ્તારોમાં પણ સાંજ સુધીની અંદર ભારે વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળશે। હવે આપણે વાત કરવી છે વરસાદી ઝાપટા ક્યાં ક્યાં પડી શકે। ખાસ કરીને પહેલી તારીખની અપડેટ જોઈએ તો પહેલી તારીખે રાત્રિના 11 વાગ્યાના સમયગાળા દરમિયાન નલિયા, લખપત, ખાવડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હળવા ઝાપટાની શરૂઆત થશે, જ્યારે રાત્રે 2 તારીખે સવારમાં 4 વાગ્યાના સમયગાળા દરમિયાન નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, લખપત, ખાવડા, રાપર સહિતના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે। તેમજ પાલનપુર, મહેસાણા, ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે। તો ખાસ કરીને સવારના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન ભુજ, ગાંધીધામ, રાપર, ખાવડા સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે, ઓખા આજુબાજુના વિસ્તારો, તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। બપોરના સમયની અપડેટ જોઈએ તો જૂનાગઢ, અમરેલી, જસદણ, બોટાદ આ બધા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે। સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ધોળકા તેમજ મહેસાણા, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે, આબુ રોડ સુધીના વિસ્તારો, તેમાં પણ આપણને વરસાદી માહોલ એટલે કે માવઠાના જે સંજોગો છે તે અનુસાર વરસાદ જોવા મળશે। સાંજના 5 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, પાલીતાણા, શિહોર, ભાવનગર, વલભીપુર, ગઢડા, બાબરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ભારે માવઠાની સંભાવના। બોટાદ, રાણપુર, ધંધુકા, બરવાળા, સોનગઢ, ખંભાત, તારાપુર, બોરસદ તેમજ ખાસ કરીને લીંબડી, ધોળકા, મહેમદાવાદ, મહુધા, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, અમદાવાદ આજુબાજુના વિસ્તારો, ગાંધીનગર, બાયડ, માલપુર, લુણાવાડા, જહલોદ આજુબાજુના જે વિસ્તારો છે, મોડાસા, માંડલી, ડુંગરપુર, સાગબારા તેમજ ખાસ કરીને તમામ જે વિસ્તારો છે આજુબાજુના, તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળી શકે। તો ખાસ કરીને પહેલી તારીખ અને બીજી તારીખમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે, તેમજ રાત્રિના સમયે 2 તારીખમાં બોડેલી, અલીરાજપુર, રાજપીપળા, વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ હળવા છાંટાછૂટી અથવા ભારે સામાન્ય છાંટાછૂટી થઈ શકે તેવી શક્યતાઓ છે। તો આ રીતે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આપણે પવનની ઝડપ જોવાની છે, કારણ કે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। પહેલી તારીખની વાત કરીએ તો કચ્છમાં 40 કિલોમીટર પ્રતિ કલાક આંચકાના પવનો, ઉત્તર ગુજરાતમાં 51, સૌરાષ્ટ્રમાં 40 તેમજ બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખમાં ખાસ કરીને પવનની ઝડપ કચ્છમાં 55 થી 56, સૌરાષ્ટ્રમાં 40 થી 42, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં 46 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો બીજી અને ત્રીજી તારીખમાં ફૂંકાય તેવી સંભાવના છે। 3 તારીખમાં દરિયા કિનારાના વિસ્તારોમાં 35 થી 40ની પવનની ઝડપ જોવા મળશે। ફરી વખત 6 તારીખ, 7 તારીખથી પવનની અંદર ફેરફારો થાય તેવી પણ સંભાવનાઓ છે, જેમાં ખાસ કરીને 7 તારીખની અંદર સૌરાષ્ટ્ર, કચ્છના દરિયા કિનારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ શકે છે। હવે આપણે જોવાની છે તાપમાન અંગેની વિગત। આજના બપોરના તાપમાનની વાત કરીએ તો નલિયામાં, ખાવડામાં 32-33 ડિગ્રી, અમદાવાદ 34, પાલનપુર 31 તેમજ રાજકોટમાં 35, જૂનાગઢમાં 36, વડોદરામાં 35, સુરતમાં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। આવતીકાલે વહેલી સવારનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાસ કરીને ભુજ 19, ખાવડા 20, નલિયા 21 ડિગ્રી, રાપર 19 ડિગ્રી તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર 21, રાજકોટ 21, જૂનાગઢ 21, ભાવનગર 22, વડોદરા 21, દાહોદ 19 ડિગ્રી તેમજ ડુંગરપુર 17 ડિગ્રી, પાલનપુર 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। આવતીકાલે બપોરનું તાપમાન છે
એવરેજે 36 ડિગ્રી આજુબાજુ આખા ગુજરાતની અંદર જોવા મળી શકે. ઉનાળા જેવી સ્થિતિ અત્યારે સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.